अवतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो कृतवामभागम् बाणो महाशावकचारुचापम् नमामि रामम् रघुवंशनाथम् नमामि रामम् रघुवंशनाथम् यस्या कदापि वसना चलखेलनोत्थ धन्यातिधन्यपवने न कृतार्थमानि योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्या नमोऽस्तु वृषभानुभुवो दिशेऽपि करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानम् बालं मुकुन्द मनसा स्मरामि बालं मुकुन्द मनसा स्मरामि। हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे। आंतरराष्ट्रीय कृष्ण भावनामृत संघ में प्रति सप्ताह आप सर्वे भक्तो भगवान ने भगवानना भक्तोनी कथाओने श्रवण करवा माटे अहींया आवो छो। गत सत्र में चैतन्य महाप्रभुना जन्मनी कथा ने महाप्रभुना आविर्भावनी कथा ने सांभળી અને જે કથા પ્રતિ સત્ર આપણે સાંભળી રહ્યા છીએ એવા ભગવાનના પરમ ભક્ત પરમ આચાર્યમાં જેનું સ્થાન છે એવા શ્રીપાદ રામાનુજાચાર્યની કથાને આજે આપણે થોડી આગળ વધારશું। ગત સત્રમાં આપણે સાંભળ્યું કે ધનુર્દાસ નામના એક શુદ્ર વ્યક્તિ જ્યારે રામાનુજાચાર્યના શિષ્ય બન્યા તો એમના શિષ્ય બનવાથી અનેક બ્રાહ્મણોના મનમાં ઈર્ષ્યા પ્રગટ થઈ। શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રત્યેક વ્યક્તિની અંદર
અનેક અનર્થો રહેલા હોય છે. એ અનર્થોમાં 6 પ્રકારના અનર્થ સૌથી મુખ્ય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. માત્સર્યનો અર્થ છે ઈર્ષા. તો આ 6 પ્રકારના અનર્થ જ્યાં સુધી વ્યક્તિના હૃદયમાં હોય ત્યાં સુધી વ્યક્તિ ભગવાનની ભક્તિ ન કરી શકે. ત્યારે આચાર્યો બહુ સુંદર લખે કે 6 પ્રકારના અનર્થ હૃદયમાં રહેવા છતાં કોઈ વ્યક્તિના મનમાં ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા હોય તો એને શું કરવું જોઈએ? ત્યારે આચાર્યો કહે છે કે એ 6 પ્રકારના જે અનર્થ છે એ 6 અનર્થને ભગવાનની સેવામાં લગાવી દેવા જોઈએ. કેવી રીતે? તો કહે છે કામ, જે પ્રથમ અનર્થ છે, કામને ભગવાનની સેવામાં કેવી રીતે લગાવી શકાય? તો કહે છે સંતાનની પ્રાપ્તિ કરીને. જે કામનાઓ સ્ત્રી પ્રતિ પ્રગટ થતી હોય, સ્ત્રીની પુરુષો પ્રતિ પ્રગટ થતી હોય, એવી કામનાઓ દ્વારા ભગવાનના ભક્ત બને એવા સંતાનોને જન્મ આપવો જોઈએ. બીજું છે ક્રોધ. પ્રભુપાદજી કહે છે જેમ હનુમાનજી મહારાજ જ્યારે લંકાની અંદર ગયા અને લંકાની અંદર જઈ હનુમાનજી મહારાજને ક્રોધ આવ્યો, એ ક્રોધમાં એણે લંકાનું દહન કરી નાખ્યું, લંકાને બાળી નાખી. આવી રીતે જ્યારે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની નિંદા કરતા હોય, ભગવાનના ભક્તોની નિંદા કરતા હોય, ત્યારે આપણા ક્રોધનો ઉપયોગ કરવો જોઈએ. કામ, ક્રોધ, લોભ, લોલ્યંશ જેને કહેવામાં આવે છે. પ્રત્યેક જીવોના હૃદયમાં લોભ પડેલો છે. પણ એ લોભને ભગવાનની સેવામાં કેવી રીતે લગાવી શકાય? તો કહે છે ભગવાનની કથાઓ સાંભળવાનો લોભ હોવો જોઈએ, લાલસા હોવી જોઈએ. કે આ બુધવારે સત્સંગનું શ્રવણ કર્યું, હવે આવતો બુધવાર ક્યારે આવશે? એક જાતની લાલસા હોવી જોઈએ હૃદયની અંદર કથાઓને સાંભળવા માટે. એને કહે છે લોલ્યંશ. લોભ ભક્તોમાંય હોય, પણ શેનો? મંદિરે જવાનો, કથાઓ સાંભળવાનો. કામ, ક્રોધ, લોભ, મોહ. જ્યારે જ્યારે સંસારની કોઈ વસ્તુમાં મોહ પ્રગટ થાય, આસક્તિ ઉત્પન્ન થાય, ત્યારે મંદિરે જઈ અથવા તો ઘરમાં જે મંદિર હોય એમાં ભગવાન શ્યામ સુંદરના દર્શન કરવા જોઈએ. શું કામ? કારણ કે જીવને આ સંસારની પ્રત્યેક વસ્તુ પોતાની તરફ આકર્ષિત કરે, બધી વસ્તુ પોતાની બાજુ ખેંચવાનો પ્રયાસ કરે, અને જીવ કોઈને કોઈ વસ્તુમાં પોતાની આસક્તિ મૂકી દે છે, પોતાની મમતા એ કોઈ એક વસ્તુમાં મૂકી દે છે. પણ આચાર્યો કહે છે કે એ વસ્તુ પ્રત્યે જે મમતા છે એ જ મમતાને ભગવાનના વિગ્રહમાં અર્થાત ભગવાનના દર્શન કરવામાં લગાડવું જોઈએ. માતાજીઓ ક્યારેક ક્યારેક માર્કેટમાં જાય અને બહાર દુકાનમાં બહુ સુંદર સાડી લાગી હોય, ભલે ગળામાં માળા હોય, તિલક કર્યું હોય, છતાં ઈચ્છા થાય કે આ સાડી તો લેવી જોઈએ. એમ ભક્તો ક્યારેક જાતા હોય તો જેવો જેવો જેનો વિષય છે એ વિષય પ્રતિ આસક્તિ મોહના કારણે થાય છે, તો એ મોહને ભગવાનના દર્શન કરવામાં લગાવવું જોઈએ. અને મદ, અહંકાર. અહંકાર જે છે એ બધા ભક્તોમાં રહેવાનો છે. કારણ તમે કહો છો કે હું શરીર નથી, હું આત્મા છું, પણ આત્માની અંદર હું શબ્દ તો રહી ગયો છે ને. લોકો કહે છે હું શરીર નથી, હું આત્મા છું. તો આત્મામાં તે અહમ બ્રહ્માસ્મિ, અહમ માને અહંકાર પ્રત્યેક વસ્તુમાં રહેવાનો છે. કારણ કે અહંકાર વગર અસ્તિત્વ ક્યારેય સંભવ નથી. સમજાય છે વાક્ય? અહંકાર જો ન હોય તો વ્યક્તિનું અસ્તિત્વ અહીંયા હોય જ નહીં. અહંકાર રહેવાનો છે, પણ આપણને અહંકાર શેનો હોવો જોઈએ? હું ભગવાનનો દાસ છું. અહમ કૃષ્ણ દાસ, હું ભગવાન શ્રી કૃષ્ણનો દાસ, એના ભક્તોનો સેવક છું. એ અહંકાર આપણી અંદર હોવો જોઈએ. એ અહંકાર નહીં કે હું 50 મશીનનો માલિક છું,
હે ને, કે 2-3 કરોડની જમીનનો માલિક છું. એ અહંકાર તો વ્યક્તિને નરકમાં લઈ જાય. અહંકાર હોવો જોઈએ, પણ શેનો અહંકાર? તો કહે છે હું ભગવાન કૃષ્ણનો દાસ છું, ભગવાનનો ભક્ત છું. કારણ કે આ સંસારની અંદર સૌથી વધારે જોવા જેવી, સૌથી વધારે એટ્રેક્ટિવ થવા જેવી જો કોઈ વસ્તુ હોય તો એ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ છે. 5 વસ્તુની વ્યાખ્યા કર્યા પછી આચાર્યો અટકી ગયા છે કે આ 5 વસ્તુને ભગવાનની સેવામાં લગાવી શકાય. આ 5 વસ્તુને તમે વાળી શકો. મોહને વાળી શકાય, લોભને વાળી શકાય, ક્રોધને વાળી શકાય, પણ ઈર્ષા એક એવો અનર્થ છે ભક્તો, જે નથી તો ભગવાનની સેવામાં લાગતો. આધ્યાત્મિક જગતમાં ઈર્ષા, શું ઈર્ષા કરો તમે? ભગવાનની ઈર્ષા કરો? ભગવાનના ભક્તોની ઈર્ષા કરશો તો એનાથી તો અપરાધ લાગે છે. ઈર્ષા એક એવો ગુણ છે જે ભગવાનની સેવામાં ક્યારેય નથી લાગતો. અને જો તમે એનો ભૌતિક જગતમાં ઉપયોગ કરશો તો હંમેશા તમને પતન જ પ્રાપ્ત થવાનું છે, હંમેશા તમને નુકસાની પ્રાપ્ત થશે. એટલે આચાર્યો કહે છે કે 5 અનર્થને ભગવાનની સેવામાં લગાવો, પણ ઈર્ષાને તો સમૂળગી હૃદયમાંથી કાઢી નાખવી જોઈએ. ભક્તો માટે બહુ વિચારણીય વાત છે ભક્તો. કારણ કે ભજન આ સંસારમાં અનેક લોકો કરે છે. કાલે અમે અનેક ભક્તોની વચ્ચે ચર્ચા થતી હતી, એમાં મેં કીધું હતું, કોઈ કહેતા હોય અમે 5 વર્ષથી ભજન કરીએ છીએ, કોઈ કહેતા અમે 10 વર્ષથી ભજન કરીએ છીએ. પણ એવા ભક્તોને જઈને પૂછો કે તમને ભક્તિનો અનુભવ કેટલો છે, તમને ભગવાનનો પ્રેક્ટિકલ અનુભવ કેટલો છે? ત્યારે એ આપણા જે વરિષ્ઠ ભક્તો છે એ હાથ જોડીને ના પાડે છે, પ્રભુજી કાંઈ અનુભવ નથી. શું કારણ છે? તો કે કારણ અમે જાણતા નથી. કારણ માત્ર એક જ છે, આ ઈર્ષા. ઈર્ષા જ્યાં સુધી હૃદયમાંથી નહીં જાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ ભક્તિમાં આગળ નહીં વધી શકે. શું કામ? કારણ કે એક ભક્ત જ્યારે બીજા ભક્તની ઈર્ષા કરે ત્યારે ભગવાન કહે છે કે ઈ મને બિલકુલ પસંદ નથી. કૃષ્ણને પસંદ નથી કે એનો ભક્ત ક્યારેય કોઈની ઈર્ષા કરે. અને ક્યાંથી પસંદ હોય? સ્કૂલમાં આપણા છોકરાઓ ભણતા હોય તો એમને એક ડાયરી આપવામાં આવે. એ ડાયરીની અંદર લખ્યું હોય કે આપણા છોકરાએ મહિનામાં કેટલી પ્રગતિ કરી, એની ડાયરીમાં બધી નોટ કરવામાં આવે અને દર મહિને વાલીની સહી કરાવવામાં આવે. અત્યારના છોકરાઓ હોશિયાર થઈ ગયા, હાથે જ સહી કરી નાખે. કારણ કે વાલી જોવે તો ખબર પડે ને કે આપણો છોકરો પ્રગતિ કરે છે, નબળો છે, મધ્યમ છે, ઉત્તમ છે. તો એનો રિપોર્ટ લખવામાં આવે ડાયરીમાં કે તમારો છોકરો પ્રગતિ કરી રહ્યો છે. એમ ભગવાનના ભક્તોનું જ્યારે લિસ્ટ નીકળે, ભગવાનના ભક્તોની જ્યારે આ પૃથ્વી ઉપર ચર્ચા કરવામાં આવે, આજ સુધી સંસારમાં એવો એકેય કૃષ્ણનો ભક્ત નથી જેના હૃદયમાં ઈર્ષા પ્રગટ થઈ હોય. તમે નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, છે કોઈના હૃદયમાં ઈર્ષા? અરે જેની કથા આપણે સાંભળી રહ્યા છીએ એ રામાનુજાચાર્ય, એમના સાથીદારોએ સૌથી પહેલા ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો, ભગવાનની કૃપાથી બચી ગયા. બીજી વખત રસોઈયાએ ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો, છતાં બચી ગયા. અનેક વખત રામાનુજાચાર્યને મારવાના પ્રયાસ થયા ભક્તો, પણ એ મારવા વાળા વ્યક્તિ પ્રતિ રામાનુજાચાર્યના હૃદયમાં ક્યારેય એમ નહોતું થયું કે આણે મને મારવાનો પ્રયાસ કર્યો છે એટલે હવે મારે એની સાથે નથી બોલવું. એ જ યાદવ પ્રકાશ 80 વર્ષની ઉંમરે પાછા આવી અને રામાનુજાચાર્ય પાસે દીક્ષા લઈ અને એમના શિષ્ય બન્યા. કથા આપણે આગળ સાંભળી. પણ રામાનુજાચાર્યએ જીવનમાં ક્યારેય કોઈની ઈર્ષા નથી કરી. કારણ એક સાચો કૃષ્ણ ભક્ત એ જ છે જે જીવનમાં ક્યારેય કોઈની ઈર્ષા ન કરતો હોય, ક્યારેય કોઈનો દ્વેષ ન કરતો હોય. કારણ કે સંસારના લોકો પ્રગતિ કરતા હોય, કોઈ વ્યક્તિ એનાથી આગળ જતો હોય તો ભગવાનના ભક્તો જે છે એ ખુશ થતા હોય, સુખી થતા હોય, આનંદિત થતા હોય. છતાં આપણી અંદર જો ઈર્ષા હોય તો સમજી લેવું જોઈએ કે આપણે હજી કૃષ્ણના ભક્ત થયા નથી.
ભલે તિલક કરતા હોય, માળા કરતા હોય, ધોતી કુર્તાય પહેરતા હોય, અને ક્યારેક ક્યારેક પ્રવચન આપતા હોય અમારી જેમ, છતાં સ્વીકાર કરવો રહ્યો જો ઈર્ષા હૃદયમાં છે તો સમજી લેજો કૃષ્ણ ક્યારેય નથી મળવાના. કારણ કે ઈર્ષાળુઓની નજીક ભગવાન ક્યારેય ઉભાઈ નથી રહેતા. તો પછી કૃપા કરવાની વાત તો બહુ દૂર છે. તો ધનુર્દાસ શુદ્ર કુળમાંથી આવતા હતા, છતાં અનેક બ્રાહ્મણો એની ઈર્ષા કરે, અને જેમ જેમ લોકો એની ઈર્ષા કરતા જાય, ધનુર્દાસની અંદર વૈષ્ણવના જે ગુણ છે એ ગુણ પ્રગટ થતા જાય. અને કેવી રીતે ગુણ પ્રગટ થાય, રામાનુજાચાર્ય એક પ્રસંગ દ્વારા આપણને સમજાવ્યું. એને બધાની ધોતી ફાડી નાખી હતી, મેં ગયા વખતે સાંભળ્યું. બધા બ્રાહ્મણો, બધા વૈષ્ણવો આપસમાં લડવા માંડ્યા. પછી એ જ શિષ્યોને રામાનુજાચાર્ય ધનુર્દાસના ઘરે ચોરી કરવા માટે મોકલ્યા. સોનાના ઘરેણા એ હિમાંબાના શરીર ઉપરથી ચોરી કરીને લાવ્યા. અડધા ઘરેણા આવી ગયા ને અડધા બાકી રહી ગયા. રામાનુજાચાર્ય પાછા મોકલ્યા, જાઓ આ લોકો જોઈને શું વાત કરે છે. શિષ્યો જયારે જોવા માટે આવ્યા પાછા, તો જોયું કે એ તો દુઃખી થઈ રહ્યા હતા કે અડધા ઘરેણા વૈષ્ણવોની સેવામાં વયા ગયા અને અડધા આપણા ઘરે રહી ગયા. દુઃખ હતું હૃદયની અંદર. તો અનેક પ્રકારે વૈષ્ણવના જે ગુણ હતા ધનુર્દાસની અંદર પ્રગટ થયા. અને ભગવદ્ ગીતાના માધ્યમથી આપણે એ સાંભળ્યું કે વૈષ્ણવોની અંદર અનંત ગુણ છે. એમાંથી એક ગુણ છે સરળતા. વૈષ્ણવ જે છે એ જીવનમાં બિલકુલ સરળ હોય, અને સરળતા વાસ્તવમાં જીવનમાં હોવી જોઈએ. કારણ એક આચાર્ય પાસેથી સાંભળ્યું હતું કે વ્યક્તિ જ્યારે મહાન બનતો હોય તો મહાન બનતા બનતા એટલો મહાન થઈ જાય, એટલો મહાન થઈ જાય કે આ સંસારનો સામાન્ય વ્યક્તિ જે છે એ મહાન વ્યક્તિને મળી ન શકે. નરેન્દ્ર મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટર આપણા નહોતા, એ સમયે કોઈ એને મળવા જાય તો કોઈને એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી. ડાયરેક્ટ તમે એના ઘરે જાવ એને મળી શકો. પણ પીએમ થયા પછી હવે એપોઇન્ટમેન્ટ વગર એન્ટ્રી ન મળે. એમ આ સંસારમાં એવા સાધુઓ થયા, એવા ભગવાનના ભક્તો થયા કે સામાન્ય ભક્તો એને મળવા માંગતા હોય પણ સામાન્ય લોકો એને મળી ન શકે. કોઈ સંપ્રદાય, કોઈ સંસ્થાની અંદર તમે જાઓ, પછી એ સંસ્થાના જે વડા હોય, જે મેઇન ગુરુ હોય, એને મળવા જવું હોય તો કદાચ વારો આવે તે ન આવે. કેટલી બધી સિક્યુરિટી હોય, કેટલા બધા માણસો ઉભા હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે જો આપણી અંદર વૈષ્ણવતા હોય, વૈષ્ણવ એક વ્યક્તિ જે છે એ જીવનમાં સરળતા ગ્રહણ કરતા જાય. અને જો એ વ્યક્તિ ભક્તિ કરતા કરતા જટિલ બનતો હોય તો સમજી લેવું જોઈએ કે આનામાં કઈક ગડબડ છે. કારણ કે ગીતામાં ભગવાન કહી રહ્યા છે કે વૈષ્ણવ સરળ હોય, એકદમ સુખ દુઃખમાં, ઠંડી ગરમીમાં હે ને સમાન આચરણ, સમાન વ્યવહાર. એના મિત્ર સાથે સમાન વ્યવહાર કરે, એના દુશ્મન સાથે સમાન વ્યવહાર કરે. આ છે વૈષ્ણવના ગુણો જે ગીતામાં ભગવાન કહે છે. એની ચર્ચા આપણે ગયા પ્રવચનમાં કરી. ધનુર્દાસની અંદર આ બધા ગુણો ધીમે ધીમે પ્રગટ થતા જાય. અનેક લોકો એની ઈર્ષા કરે, પણ એ ધોતી ફાડવાના પ્રસંગ ઉપરથી રામાનુજાચાર્ય બધાને સમજાવી દીધું કે તમારી કરતા ઉચ્ચ વૈષ્ણવ ધનુર્દાસ છે. ભલે એનો જન્મ શુદ્ર કુળમાં થયો હોય. કારણ કે ભક્ત ક્યારેય પોતાના જન્મથી નથી બનતા, ભક્ત એના કાર્યોથી, એની ભક્તિથી મહાન બને છે. ભલે બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હોય પણ કાર્ય જો એના ચંડાળ જેવા હોય તો એને બ્રાહ્મણ નો કહેવો જોઈએ. અને જન્મ ભલે એનો શુદ્ર કુળમાં થયો હોય પણ કાર્ય એના બ્રાહ્મણ જેવા હોય તો એ વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવે છે. આવી રીતે શિષ્યોને શિક્ષા આપતા આપતા સમય વ્યતીત થતો ગયો. અને એકવાર રામાનુજાચાર્ય પોતાના આસન ઉપર બેઠા હતા. એ સમયે અનેક શિષ્યો આવી રીતે એમની આસપાસ બેઠા હતા. બધા લોકો કથાઓનું શ્રવણ કરી રહ્યા હતા. અને અચાનક એ રામાનુજાચાર્યના ગુરુ મહાપૂર્ણ એ સભાની અંદર પધાર્યા.
સભાની અંદર જ્યારે મહાપૂર્ણનું આગમન થયું તો જેટલા વૈષ્ણવો બેઠા હતા એ બધાએ એમને પ્રણામ કર્યા, પણ રામાનુજાચાર્ય એમને પ્રણામ ન કર્યા. રામાનુજાચાર્ય વ્યાસપીઠ ઉપર બેઠા હતા અને એ એમના વ્યાસપીઠ ઉપર બેઠા રહ્યા. થોડો સમય વ્યતીત થયો. ચાલતા ચાલતા જયારે એ વ્યાસપીઠ નજીક આવ્યા તો આવી અને મહાપૂર્ણએ દંડવત પ્રણામ કર્યા રામાનુજાચાર્યને. જો એક ગુરુ પોતાના શિષ્યને પ્રણામ કરી રહ્યા છે. બધા શિષ્યો જોતા રહી ગયા કે આ કેવી અદ્ભુત ઘટના થઈ રહી છે. નિયમ એ છે કે શિષ્યએ ગુરુને પ્રણામ કરવા જોઈએ, એના બદલે મહાપૂર્ણ એક ગુરુ છે અને પોતાના શિષ્ય રામાનુજને પ્રણામ કરી રહ્યા છે. આ કથામાં આપણને આશ્ચર્યચકિત કરે એવા જ પ્રસંગો આવે છે. શરૂઆતમાં એમ લાગે બહુ સરળ છે, થઈ જશે, તો બિલકુલ આશ્ચર્ય બધા લોકોને કે એક ગુરુ શિષ્યને પ્રણામ કરે. આવું તો ક્યારેય વાંચવામાં નથી આવ્યું કે નથી ક્યારેય પ્રવચનમાં સાંભળ્યું. શિષ્ય ગુરુને પ્રણામ કરે, પણ ગુરુ શિષ્યને પ્રણામ કરે, આ તો અદ્ભુત ઘટના છે. બધા શિષ્યો ભેગા થઈ રામાનુજાચાર્યની પાસે ગયા. રામાનુજાચાર્યને જઈને કીધું કે આ તમારા ગુરુ જે છે એ તમને પ્રણામ કરે છે, આનું રહસ્ય શું છે? અને ગુરુએ જયારે તમને પ્રણામ કર્યા તો તમે ઊભા ન થયા, કાંઈ નહીં, તમે એના પ્રણામ સ્વીકાર કરી લીધા. નહીં તો ગુરુ પ્રણામ કરે તો સામે પ્રણામ કરવા જોઈએ ને. રામાનુજાચાર્ય પ્રણામ ન કર્યા અને તમે એમના બેઠા રહ્યા. આ તો વૈષ્ણવ આચરણ નથી. ઘણા લોકો કહેતા હોય પ્રભુજી તમે વૈષ્ણવ આચરણ કરતા જ નથી, એને ખબર ન હોય આચરણ કોને કહેવાય. આજે શિષ્યો પોતાના ગુરુને સમજાવી રહ્યા છે કે તમે વૈષ્ણવ આચરણથી બહાર જઈ રહ્યા છો. ત્યારે રામાનુજાચાર્યનો ખુલાસો કરતા કહે છે કે સાંભળો, પ્રથમ વાત તો એ છે કે એ મારા ગુરુ છે, અને ગુરુ છે એમણે આવીને મને પ્રણામ કર્યા, પણ મને પ્રણામ કરવાનો ઉદ્દેશ શું હતો એનો એ હું તો જાણતો નથી. એને શા માટે પ્રણામ કર્યા મને ખબર નથી. અને ગુરુના ઉદ્દેશ્યમાં અવરોધ બનવું એ તો બહુ મોટો અપરાધ છે. ગુરુએ મને પ્રણામ કર્યા, શા માટે કર્યા નથી જાણતો, પણ જો હું મારા ગુરુને અટકાવું એનો અર્થ એ થયો કે હું મારા ગુરુને આદેશ આપી રહ્યો છું. અને એક શિષ્ય ક્યારેય પોતાના ગુરુને આદેશ ન આપી શકે. એટલે ગુરુ જે કરે છે યોગ્ય છે. કારણ કે આપણે જો ગુરુને અટકાવવા જાવી હે ને તો એનો મતલબ શું થયો કે આપણે ગુરુ કરતા વધારે બુદ્ધિમાન છીએ. માની લો કે ક્યારેક આપણે વૃંદાવન ગયા હોય અને ત્યાં રાધા ગોવિંદ મહારાજ, ગોપાલકૃષ્ણ મહારાજ આ લોકો કાર્તિકમાં હોય અને એ તમને પ્રણામ કરે તો કેવું લાગે? તમે શું વિચાર કરો? મહારાજ તમને પ્રણામ કરે તો બસ આવી સ્થિતિ હતી. છતાં રામાનુજાચાર્ય વિચલિત ન થયા, કારણ એ સમજતા હતા કે ગુરુ કરતા વધારે બુદ્ધિમાન ક્યારેય ન બનવું જોઈએ. ગુરુ જે કરે છે એમને કરવા દેવું જોઈએ, કારણ કે ગુરુ ગુરુ છે અને શિષ્ય શિષ્ય છે. રામાનુજાચાર્યની કથામાં ઘણીવાર આપણે સાંભળ્યું કે વૈષ્ણવેર ક્રિયા મુદ્રા વિજ્ઞ ન બુઝાય. એક વૈષ્ણવ ક્યારે શું કાર્ય કરતો હોય એને કોઈ નથી સમજી શકતું. બહારથી એવું દેખાતું હોય કે આ વ્યક્તિ આસક્ત છે, આને આટલી બધી આસક્તિ લાગી ગઈ છે, બહારથી તમને એવું દેખાય, પણ આંતરિક ભાવ શું છે વૈષ્ણવનો એ સંસારમાં કોઈ નથી જાણતું. મહાપ્રભુ કહે છે હું નથી જાણતો. એટલે રામાનુજાચાર્ય પોતાના શિષ્યોને સમજાવ્યું, પણ આ લોકોના ગળે આ જવાબ ઉતર્યો નહીં. ભલે ગુરુ કહેતા હોય પણ જવાબ ન ઉતર્યો. ત્યારે બધા ભેગા થઈ અને મહાપૂર્ણની પાસે ગયા. મહાપૂર્ણને જઈને કીધું કે તમે તમારા શિષ્યને પ્રણામ કરો છો, આ તો તમે વૈષ્ણવ આચરણનું ઉલ્લંઘન કરી રહ્યા છો. વૈષ્ણવ આચરણ એ છે કે ગુરુ શિષ્યને પ્રણામ કરે. ત્યારે એમના ગુરુ જે મહાપૂર્ણ છે એ ખુલાસો આપે છે કે હું જ્યારે જ્યારે રામાનુજને જોઉં છું ત્યારે
રામાનુજની અંદર મને મારા ગુરુ યામુનાચાર્ય દેખાય છે. જ્યારે રામાનુજ મારી સામે આવે ત્યારે મને લાગે છે કે સાક્ષાત યામુનાચાર્ય મારી સામે ઊભા છે, અને એટલે હું કાંઈ નથી કરી શકતો. મારી પાસે એક જ રસ્તો રહે છે કે હું એને દંડવત પ્રણામ કરું. ગુરુને શું કરવું જોઈએ? ગુરુને પ્રણામ કરવા જોઈએ. ત્યારે બધા શિષ્યોના મનમાં થયું કે રામાનુજ જે છે એ કોઈ સામાન્ય ભક્ત નથી. સાક્ષાત એ શ્રી સંપ્રદાયની પરંપરા જેના હાથમાં છે એવા એક મહાન આચાર્ય છે. ક્યારેક એવું બને કે બહુ મહાન ગુરુના શિષ્યો હોય છતાં એ ગુરુની કૃપાથી વંચિત રહી જાય. ગુરુ બહુ મહાન હોય પણ છતાં શિષ્ય કોરા ને કોરા. કારણ આવું થાય, ગુરુની નજીક રહેવા છતાં શિષ્ય ગુરુને સમજી નથી શકતો. અને ક્યારેક ક્યારેક ગુરુને કોઈ એવા શિષ્યો મળી જાય કે બહુ દૂર રહેવા છતાં, ગુરુ સાથે કોઈ સંપર્ક ન હોય છતાં એ ગુરુના હૃદયને સમજી લે છે. રામાનુજ એમાંથી એક છે. કારણ કે આ બધા લોકો યામુનાચાર્યને મળ્યા હતા જ્યારે જીવતા હતા ત્યારે શ્રીરંગમમાં, અને રામાનુજાચાર્ય ક્યારેય જીવતે જીવ યામુનાચાર્યને મળ્યા નથી, છતાં એમણે ગુરુના રૂપમાં એનો સ્વીકાર કરી લીધો હતો. એમ પ્રભુપાદજી જેવા આચાર્યોને જો કોઈ ગુરુના રૂપમાં ધારણ કરી લે, એમના વચન, એમના નિર્દેશ, એમના આદેશ અનુસાર કોઈ વ્યક્તિ જો ભક્તિ કરે, ભજન કરે, તો એ વ્યક્તિ અનાયાસ સંસારમાંથી પાર થઈ જાય તરત જ. પણ ગુરુને સમજવા એ શિષ્યનું એક કર્તવ્ય છે. વિચાર કરો ભક્તો, રામાનુજ જેવા શુદ્ધ ભક્તોના સંગમાં રહેવા છતાં એના શિષ્યો એમને ઓળખી નથી શકતા કે આ ગુરુનો શું પ્રભાવ છે. મહાપૂર્ણએ કીધું કે મને એમાં યામુનાચાર્યના દર્શન થાય છે એટલે હું નિસહાય થઈ જાઉં છું, અને એ સમયે દંડવત કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી રહેતો. બધાના મગજની બારી ખુલી કે નહીં, રામાનુજ વાસ્તવમાં બહુ મહાન વૈષ્ણવ છે, મહાન ગુરુ છે. એક સમય એમના જે બીજા ગુરુ હતા ગોષ્ઠી પૂર્ણ, રામાનુજાચાર્યના 5 ગુરુ છે, ખબર છે ને? 5 માંથી એક મહાપૂર્ણ છે અને બીજા ગોષ્ઠી પૂર્ણ છે, એક કાંચી પૂર્ણ છે. આ બધું યાદ રાખવાનું છે મગજમાં. તો ગોષ્ઠી પૂર્ણ કોણ છે? ગોષ્ઠી પૂર્ણ જાણો છો? જેણે રામાનુજાચાર્યને વૈષ્ણવ મંત્રની દીક્ષા આપી હતી અને કીધું હતું કે આ મંત્ર કોઈને આપવાના નથી, જો આ મંત્ર તું કોઈને આપીશ તો તું નરકમાં જઈશ. યાદ આવે છે? શ્રીરંગમના મંદિર ઉપર ચડીને મંત્રો બોલ્યા હતા. આ ગોષ્ઠી પૂર્ણ. તો ગોષ્ઠી પૂર્ણ એકવાર એમની રૂમમાં બંધ થઈ ગયા, દરવાજો બંધ કરી દીધો અને અનેક દિવસો વીતી ગયા છતાં બહાર ન નીકળ્યા. અને ઘણા દિવસો વીત્યા પછી જયારે એ ગોષ્ઠી પૂર્ણ બહાર નીકળ્યા, રામાનુજાચાર્યએ પૂછ્યું કે ગુરુ મહારાજ, તમે શું કરતા હતા આ રૂમમાં બંધ થઈને, આ રૂમમાં પુરાઈને? તો ગોષ્ઠી પૂર્ણએ કીધું કે હું ધ્યાન કરતો હતો. અચ્છા, ધ્યાન કરતા? કોનું ધ્યાન કરતા? તમે ભગવાનના કયા સ્વરૂપનું ધ્યાન કરતા હતા? અમને કહો તો અમે એ સ્વરૂપનું દર્શન કરીએ. ત્યારે ગોષ્ઠી પૂર્ણએ કીધું કે હું કોઈ ભગવાનનું ધ્યાન નહોતો કરતો, હું મારા ગુરુના ચરણ કમળનું ધ્યાન કરતો હતો. અચ્છા, તો તમે ધ્યાન કરતા હતા તો ધ્યાનની સાથે સાથે નામ જપય કરતા હશો. કોનું નામ જપતા હતા? ત્યારે ગોષ્ઠી પૂર્ણ કહે છે હું મારા ગુરુનું નામ જપતો હતો. એ નામ એટલું પવિત્ર છે કે આખા સંસારને પવિત્ર કરી શકે, આખા સંસારને તારી શકે. એટલી અદ્ભુત ગુરુમાં નિષ્ઠા હતી. તમે જુઓ, શ્રી સંપ્રદાયના અનેક ભક્તોની કથાઓ આપણે સાંભળી. પ્રત્યેક ભક્તો પોતાના ગુરુને પૂર્ણ શરણાગત છે, પૂરી નિષ્ઠા, પૂરી શ્રદ્ધા ગુરુમાં. આપણે ગુરુ તો કર્યા હોય આપણે તે, પણ ગુરુમાં શ્રદ્ધા નથી આવતી, નિષ્ઠા નથી આવતી. તમે જુઓ, મહાપૂર્ણ, ગોષ્ઠી પૂર્ણ રામાનુજાચાર્ય પોતાના ગુરુમાં કેટલી શ્રદ્ધા છે. ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્ત તે કરી ઐક્ય, એ આને કહેવામાં આવે છે.
નહીતર કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ગુરુના નામનો જપ કરવો જોઈએ. વાંચ્યું છે ક્યારેય કોઈ ગુરુના નામની માળા કરવી જોઈએ? ક્યાંય નથી. છતાં ગોષ્ઠીપૂર્ણ પોતાના ગુરુના ચરણોનું ધ્યાન કરતા હતા. હાલાકી આ તો બહુ ઉચ્ચ ભાવો છે ભક્તો, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ દિવસે રામાનુજાચાર્યને ખબર પડી કે મારા જે ગુરુઓ છે એને એના ગુરુમાં કેટલી નિષ્ઠા છે, ગોષ્ઠીપૂર્ણની અંદર ગુરુ પ્રત્યે કેટલી શ્રદ્ધા છે, એ રામાનુજાચાર્યએ જોયું અને બહુ આનંદ થયો એમના હૃદયમાં. તો આવી રીતે સમય પસાર થતો રહ્યો. શ્રીરંગમની અંદર રામાનુજાચાર્ય ભગવાન શ્રી રંગનાથજીની સેવા કરતા રહ્યા, પ્રચાર થતો રહ્યો. અને બહુ જ્યારે પ્રચાર વધી ગયો, રામાનુજાચાર્ય હવે વૃદ્ધ થઈ ગયા, ત્યારે શ્રીરંગમ રાજ્ય જે હતું એ રાજ્ય ચોલ રાજ્યનો વિસ્તાર હતો. આજે તો આખું ભારત એક થઈ ગયું છે, પણ એ સમયે આ શ્રીરંગમ ચોલ રાજાઓના અંડરમાં હતું. તો પહેલાના જે રાજાઓ હતા એ બધા વૈષ્ણવ રાજાઓ હતા. પણ એ પરંપરામાં એક એવો રાજા થયો જે રાજાનું નામ હતું કુલુતાંગ. આ કુલુતાંગ નામનો જે રાજા હતો એ વૈષ્ણવ મટી અને શૈવ થઈ ગયો, શિવજીનો ભગત થયો. હવે શિવજીનો ભગત થયો એમાં વાંધો નથી, પણ જ્યારે એ નાનો હતો 8 વર્ષનો ત્યારે એ રામાનુજાચાર્યને મળેલો. પછી તો રામાનુજાચાર્ય પ્રચારમાં વયા ગયા, એ મોટો રાજા થઈ ગયો. પણ એ કુલુતાંગના જે પિતા હતા એને યમુનાચાર્યએ દીક્ષા આપી હતી. હવે એ ધામમાં વયા ગયા હતા. તો જ્યારે કુલુતાંગના પિતા ધામમાં વયા ગયા ત્યારે આ કુલુતાંગ જે છે એ કટ્ટર શૈવ થઈ ગયો. કારણ કે રાજા તો હતો જ, અને આપણને ખબર છે રાજા વાજાને વાંદરા, જે મનમાં આવે એ જ કરે. ત્યારે એણે મંત્રીઓને બોલાવીને કીધું કે આપણા રાજ્યની અંદર એલાન કરી દો, બધા લોકોએ શિવજીની ભક્તિ કરવાની છે. શિવજી સિવાય વિષ્ણુની ભક્તિ કરવા વાળો એકેય વૈષ્ણવ ન રહેવો જોઈએ. બધાને ભેગા કર્યા અને કીધું તમારે હવેથી શિવજીનું ભજન કરવાનું છે, વૈષ્ણવો કે નહીં કરવી. અને એવો મોટો વાદ ચાલુ થઈ ગયો શૈવ અને વૈષ્ણવો વચ્ચે. વૈષ્ણવો કહેતા હતા વિષ્ણુ મહાન છે, શૈવ કહેતા હતા શિવજી મહાન છે. અને આ વાદ આજ સુધી ચાલે છે ભક્તો. હજી તમે સાઉથની અંદર જાઓ તો શિવજીને માનવા વાળા જે કટ્ટર લોકો છે એ વિષ્ણુને નથી માનતા. અને અમુક એવા વૈષ્ણવો છે જે શિવજીના તત્વને મૂળ રૂપે નથી જાણતા, એ લોકો શિવજીને નથી માનતા. શિવજીના વિષયમાં સાંભળ્યું છે, પણ આપણને ખબર નથી શિવજી કોણ છે. ભાગવતની અંદર એક બહુ સુંદર શ્લોક લખવામાં આવ્યો છે, કે છે નિમ્ન ગાનામ યથા ગંગા. આ સંસારની અંદર જેટલી જેટલી નદીઓ વહે છે એ બધી નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદી જો કોઈ હોય તો એ ગંગા છે. કે છે દેવાનામ અચ્યુતો યથા. અનેક અનેક દેવતાઓ છે, એમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જો કોઈ હોય તો એ ભગવાન અચ્યુત છે, ભગવાન કૃષ્ણ છે. અને કહે છે પુરાણા નામ ઇદમ તથા. અનેક અનેક પુરાણોની રચના વેદવ્યાસ મહારાજે કરી, પણ એ પુરાણોની અંદર સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય તો એ ભાગવત પુરાણ છે. એમ વૈષ્ણવા નામ યથા શંભુ. ભગવાનના જેટલા પણ ભક્તો છે આ સંસારમાં, એમાં સૌથી શ્રેષ્ઠ ભક્ત જો કોઈ હોય તો એ ભગવાન શિવ છે. શિવજી એક પરમ વૈષ્ણવ છે, છતાં એને ભગવાન શા માટે કહેવામાં આવે છે? કારણ કે શિવજી જે છે એ જીવ તત્વ નથી. શિવ જે છે એ ઈશ્વર અને જીવ તત્વની વચ્ચેનું મહત તત્વ છે. અર્થાત જેનો ક્યારેય જન્મ નથી થતો અને જે ક્યારેય મરતા નથી. શિવજી પ્રગટ ક્યાંથી થાય છે? તો કહે છે સ્વયં ભગવાનથી. જેમ ભગવાનમાંથી બલરામજીનું પ્રાગટ્ય થાય એવી જ રીતે ભગવાનમાંથી શિવજીનું પ્રાગટ્ય થાય છે. શિવજી ભગવાન છે કેવી રીતે? તો બ્રહ્માજી કહે છે ક્ષીરમ દધી વિકાર વિશેષ યોગાત. અર્થાત દૂધમાંથી જેમ દહીં બને
પણ દહીંમાંથી પાછું દૂધ ન બને ક્યારેય. એમ પૂર્ણ ભગવાન કૃષ્ણમાંથી શિવજીનું પ્રાગટ્ય થયું, છતાં શિવજી જીવ તત્વ નથી, શિવજી મહત તત્વ છે. અર્થાત એક અંશમાં શિવજી ભગવાન પણ છે. એકવાર એક ભક્તએ મને પ્રશ્ન કર્યો કે પ્રભુજી, રામચરિત માનસમાં લખ્યું છે કે વિષ્ણુ અને શિવજીમાં જો કોઈ અંતર કરે તો એ વ્યક્તિને નરકમાં જવું પડે. વાત બિલકુલ સત્ય છે. તમે શું તકલીફ છે? તો એ કે શિવજી અને વિષ્ણુ કેવી રીતે સમાન છે? હવે જવાબ આનો એક વાક્યમાં જ છે કે બે ભગવાનના ગુણ અવતારો છે. વિષ્ણુ જે છે એ સત્વગુણનો અવતાર છે અને શિવજી જે છે એ તમોગુણનો અવતાર છે. તો વિષ્ણુ અને શિવ બે સમાન છે. હા, શાસ્ત્રમાં ક્યાંય એવું નથી લખ્યું કે કૃષ્ણ અને શિવ બે સમાન છે. શાસ્ત્રમાં ભાગવતની અંદર કીધું છે, ભાગવતના 10મ સ્કંદમાં, કે કૃષ્ણની સમાન આ સંસારમાં બીજું કોઈ નથી. કૃષ્ણ અને વિષ્ણુ બે અલગ તત્વ છે, પણ જે લોકો તત્વથી એને નથી સમજતા એ લોકો આવો ભ્રમ ઉભો કરે છે. વિષ્ણુ અને શિવ બે સમાન છે, વાત બિલકુલ સત્ય છે. કારણ કે બે ભગવાનના ગુણ અવતારો છે. વિષ્ણુ સત્વગુણમાં છે અને શિવજી તમોગુણમાં છે. છતાં ક્યારેક ક્યારેક ભક્તોના મનમાં શિવજી પ્રતિ એવો કંઈક કોઈક નાખી દે છે કે વૈષ્ણવો શિવજીને માનતા જ નથી. હાલાકી શિવજીને ન માનવો એ એક બહુ મોટો અપરાધ છે. એટલે વૈષ્ણવોએ ક્યારેય ન કહેવું જોઈએ કે વિષ્ણુ જ મહાન છે, અને શિવજી શૈવ ભક્તો જે છે એને ક્યારેય ન કહેવું જોઈએ કે શિવજી જ મહાન છે. બે સમાન છે. અને જો ભાગવતનો આ શ્લોક છે, ભાગવત કહી રહ્યું છે કોણ છે શિવજી? તો કે છે વૈષ્ણવા નામ યથા શંભુ. જેટલા વૈષ્ણવો છે એમાં શિરમોર સૌથી શ્રેષ્ઠ જો કોઈ વૈષ્ણવ હોય એ ભગવાન શિવ છે. ગોસ્વામીજી બહુ સુંદર લખે છે, નામ પ્રભાવ જાન શિવનીકો, કાલકૂટ ફલ દિન્હે અમીકો. આ સંસારની અંદર નામના પ્રભાવને, ભગવાનના નામની શું મહિમા છે એને જો કોઈ વ્યક્તિ જાણતા હોય તો એ માત્ર ને માત્ર ભગવાન શિવ છે. શું કામ? કારણ કે શિવજી નિરંતર ભગવાનના રામ નામને જપતા રહે છે. ઘણીવાર પ્રશ્ન થાય કે શિવજી રામ નામને શું કામ જપે છે? શું કારણ છે એ ભગવાન રામનું નામ લઈ રહ્યા છે? ત્યારે ભાગવત કહે છે કે શિવજીના આરાધ્ય દેવ ભગવાન સંકર્ષણ છે. અર્થાત ભગવાનનું જે પ્રથમ એક્સપાન્શન છે બલરામજી, એ જ બલરામજીનું એક નામ છે સંકર્ષણ, અને એ જ સંકર્ષણ શિવજીના આરાધ્ય દેવ છે. અને એ સંકર્ષણનું બીજું નામ છે રામ. એટલે શિવજી નિત્ય રામ નામનો જપ કરે છે. હંમેશા રામ 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 જપતા રહે છે. એટલે આ સંસારમાં ભગવાનના નામની મહિમાને જો કોઈ સૌથી વધારે જાણતું હોય તો એ છે ભગવાન શિવ. શિવજીથી વિશેષ નામના પ્રભાવને કોઈ નથી જાણતું. કારણ કે એણે કાલકૂટ વિષને ગ્રહણ કરી. સમુદ્ર મંથનના પ્રસંગમાં કાલકૂટ વિષ ધારણ કરી અને પોતાના જીવનને છતાં ટકાવી રાખ્યું છે. કારણ કે રામ નામના પ્રભાવથી એ કાલકૂટ વિષ શિવજીનું કાંઈ નથી બગાડી શકતું. આપણે બધા નામ તો જપીએ છીએ, પણ આપણા નામમાં ખબર નહીં 16 માળાએ માંડ માંડ પૂરી થાય છે, હે ને? ખેંચી ખેંચીને. આપણી ભાષા શું કહેવાય? ધકેલ પંચા 150, એવું કે ને કઈક કહેવાય. બહુ પરાણે કામ કરતા હોય ત્યારે એમ કે ધકેલ પંચા 150, એટલે પરાણે હાલતું હોય બધું. અરે શિવજી તો આનંદમાં નિત્ય ભગવાનની કથાઓને ગાતા રહે છે. છતાં ભગવાન બહુ સુંદર સ્પષ્ટતા કરે છે કે ઔરવું એક ગુપ્ત મત, સબહી કહવું કર જોરી, શંકર ભજન બિના નર ભક્તિ ન પાવઈ મોરી. ભગવાન કહી રહ્યા છે કે હું તમને એક ગુપ્ત મત બતાવું છું, એક ગુપ્ત સિદ્ધાંત તમારી સામે પ્રગટ કરું છું. શું સિદ્ધાંત? તો ભગવાન કહી રહ્યા છે, પણ કેવી રીતે? તો કહે છે સબહી કહવું કર જોરી. બધાને હું હાથ જોડીને કહું છું કે શંકર ભજન બિના, શિવજીની ભક્તિ જો કોઈએ નથી કરી તો કહે છે ભક્તિ ન પાવઈ મોરી. એ વ્યક્તિ મારી ભક્તિ ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકે. અર્થાત તમે બધા અહીંયા બેઠા છો, વૈષ્ણવો થયા છો, આગલા જન્મમાં શિવજીની ભક્તિ પૂર્ણ કરીને આવ્યા છો.
એટલે તમને આ કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે. ભગવાન કહી રહ્યા છે શિવજીના ભજન વિના કોઈ વ્યક્તિ મારી ભક્તિ કરે સંભવ નથી ક્યારેય. જેહી પર કૃપા ન કરહી પુરારી, જેની ઉપર ભગવાન શિવની કૃપા ન હોય. શું પુરારી એક નામ છે ભગવાન શિવનું. કે છે જેહી પર કૃપા ન કરહી પુરારી, જેની ઉપર ભગવાન શિવ કૃપા નથી કરતા, સોન પાવ મુનિ ભક્તિ હમારી. એ વ્યક્તિ ક્યારેય મારી ભક્તિ પ્રાપ્ત નથી કરી શકતો. પછી ફાફા મારતા હોય અમે ભક્તિ કરવી છે, અમે ભજન કરવું છે, પણ પ્રેમ જે છે, ભક્તિની જે વાસ્તવિકતા છે, એનો સ્પર્શ ભગવાન શિવની કૃપા વગર ક્યારેય નથી થતો. આ બધાનું કારણ શું છે જાણો છો? વૈષ્ણવા નામ યથા શંભુ. કારણ એ બધા વૈષ્ણવોના શિરમોર છે. એણે ભક્તિ કરી છે, ભગવાનની પ્રાપ્તિ કરી છે, આનંદનું આસ્વાદન કરી રહ્યા છે શિવજી. એટલે ભગવાન કહી રહ્યા છે કે ભક્તિની જે ધારા છે એ ધારા શિવજીથી વહી રહી છે. કે છે શિવદ્રોહી મમ ભગત કહાવા. બહુ સુંદર વાત લખે છે ગોસ્વામી. શિવજીના કોઈ ભક્તો કહેતા હોય શું કે શિવદ્રોહી, શિવજીનો દ્રોહ કરતા હોય, અર્થાત શિવજીને માનતા ન હોય, શિવજીને ગાળો દેતા હોય, શિવજીની નિંદા કરતા હોય. શિવદ્રોહી મમ ભગત કહાવા. પણ છતાં જો એ પોતાને મારો અર્થાત વિષ્ણુનો ભક્ત કહેવડાવતો હોય તો કહે છે સોનર સપને હું મોહિન પાવા. એ વ્યક્તિ સપનામાં ક્યારેય મને પ્રાપ્ત નહીં કરી શકે. શિવજીની નિંદા કરીને જો કોઈ પોતાને વિષ્ણુ ભક્ત ગણતા હોય, વૈષ્ણવ માનતા હોય, તો ભગવાન કહે છે કે એ વ્યક્તિએ તો ભૂલી જવાનું કે સ્વપ્નાની અંદર ક્યારેય એને ભગવાન વિષ્ણુના દર્શન થશે. આગળ કહે છે શંકર વિમુખ ભક્તિ ચહ મોરી. શિવજીની વિમુખ થઈ અને કોઈ વ્યક્તિ જો મારી ભક્તિ ચાહતા હોય તો કહે છે સો નારકી મૂઢ મતી થોરી. આવા મૂઢ લોકો જે છે એ નરકને પ્રાપ્ત થવાના છે. કહે છે શંકર પ્રિય મમ દ્રોહી. ક્યારેક એવું બને કે કોઈ શિવજીનો પ્રિય હોય, શંકર પ્રિય મમ દ્રોહી, અર્થાત ભગવાન વિષ્ણુ કહે છે શિવજીને બહુ પ્રેમ કરતા હોય પણ મારો દ્રોહ કરતા હોય. કે છે શિવદ્રોહી મમ દાસ. અને ક્યારેક એવું બને કે શિવજીનો દ્રોહ કરતા હોય અને પોતાને મારો દાસ કહેતા હોય. બહુ સુંદર એક જ ચોપાઈમાં વાક્ય રચના ગોઠવી છે ગોસ્વામીજીએ. શંકર પ્રિય મમ દ્રોહી, શિવદ્રોહી મમ દાસ, તે નર કરહી કલ્પ ભરી, ઘોર નરક મહુવાસ. તો એવા વ્યક્તિનું શું થાય છે? અંતિમ શબ્દમાં કહે છે તે નર કરહી કલ્પ. કલ્પ માને બ્રહ્માજીનો એક કલ્પ. જાણો છો ને બ્રહ્માજીનું આયુષ્ય કેટલું મોટું છે? તો કહે છે એવા અનેક કલ્પો સુધી એ વ્યક્તિ નરકની અંદર વાસ કરે છે. કયો વ્યક્તિ? જે શિવજીને પ્રિય થઈ વિષ્ણુની નિંદા કરે અથવા વિષ્ણુને પ્રિય થઈ અને શિવજીની નિંદા કરતો હોય. આ વ્યક્તિ અનેક કલ્પો સુધી નરકની અંદર વાસ કરે છે. તો ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શિવજી મહાન છે કે વિષ્ણુ? તો ઉત્તર તો મેં પહેલા જ આપ્યો. બે ભગવાનના ગુણાવતાર છે, સમાન છે, છતાં આની ઉપર ક્યારેય વિવાદ ન કરવો જોઈએ. વૈષ્ણવ હોય તે કોઈ દિવસ વાદ ન કરવો જોઈએ કે વિષ્ણુ જ મહાન છે, શિવ જ મહાન છે. ઘણી વાર મેં એવું સાંભળ્યું છે, લોકો કહે છે કે શિવજી જો મહાન ન હોત તો પછી રામેશ્વરની અંદર ભગવાન રામે શિવજીની પૂજા શું કામ કરી? આ પ્રશ્ન અનેક લોકોના મનમાં છે. આનો જવાબ મેં એકવાર પહેલાના પ્રવચનમાં આપ્યો હતો, પણ એક આચાર્ય બહુ સુંદર લખે છે આના જવાબમાં કે ઘણા લોકો આ પ્રશ્ન લઈને ફરે છે કે શિવજીની પૂજા રામે કરી, રામેશ્વરની સ્થાપના કરી એટલે એ ભગવાન રામના ઈશ્વર છે. શિવ જે છે એ પરમ ઈશ્વર છે. હવે તો એ લોકોને ભાગવતનો એ પ્રસંગ નથી દેખાતો કે જ્યારે ભસ્માસુરને વરદાન આપી દીધું શિવજીએ તો બચાવવા માટે તો વિષ્ણુ ગયા હતા. એક પ્રસંગ શાસ્ત્રમાં એવો છે જેમાં ભગવાન શિવજીની પૂજા કરે છે. બાકી અનેક જગ્યાએ ભાગવતની અંદર જોવો
એ જ ભગવાનના દર્શન કરવા શિવજી કૈલાસ છોડીને વૃંદાવનમાં 5 જગ્યાએ બેઠા છે. નથી? પણ જે લોકો કહે છે ને કટ્ટરવાદી થઈ ગયા હોય, આપણી ભાષામાં આધ્યાત્મિક આતંકવાદીઓ, એ લોકો ક્યારેય આ તત્વને ન સમજી શકે. જેનું મન જડ થઈ ગયું છે, આ થાંભલો જે ઉભો છે ને એ જડ છે. શું કામ? એને તમે વાળો તો એ વળે નહીં, ભાંગી જાય. એમ જે લોકો જડ થઈ ગયા હોય ને એ વળે નહીં. માનો કે તમે એની સામે સત્ય પ્રસ્તુત કરો તો એ વળે નહીં. શું થાય? ભાંગી જાય. જડતા જેના મનમાં આવી ગઈ છે એ લોકો શાસ્ત્રના આવા ગુઢ સિદ્ધાંતોને નથી સમજી શકતા. છતાં કહે છે કે એવા મૂઢ વ્યક્તિઓની બુદ્ધિ ખુલે. ગોસ્વામીજી બહુ સુંદર ચર્ચા કરી રહ્યા છે કે ભગવાન રામને શિવજી સાથે 3 પ્રકારનો સંબંધ છે. ત્રિવિધ સંબંધ છે ભગવાન શિવનો અને રામની વચ્ચે. શું સંબંધ છે? તો કે છે સેવક સ્વામી સખાસીય પી કે, અર્થાત એ સીતાજીના જે સ્વામી છે એને ભગવાન શિવ સાથે 3 સંબંધ છે. સેવકનો સંબંધ છે, સ્વામીનો સંબંધ છે અને સખાનો સંબંધ છે. કેવી રીતે? તો એ જ સેતુબંધ પ્રસંગમાં જ્યારે ભગવાન રામને જ્યારે લંકાની પાર જવું હતું, તો એ લંકાની પાર જવા માટે આ લોકોએ સેતુ બાંધવાની તૈયારી કરે. એ પહેલા સમુદ્ર માર્ગ નહોતા આપતા, એટલે ભગવાન રામચંદ્રએ શિવજીની પૂજા કરી. એક બહુ સુંદર શિવલિંગ બનાવ્યું અને એ શિવલિંગની સ્થાપના કરી અને એનું નામ આપ્યું રામેશ્વર. તો એ સમયે ભગવાન નામ આપી રહ્યા છે રામેશ્વર. આચાર્યો કહે છે એને જો તત્પુરુષ સમાસ દ્વારા જોવામાં આવે, આ વ્યાકરણના નિયમો છે, વ્યાકરણમાં આવે સમાસ. તત્પુરુષ સમાસથી જ્યારે જોવામાં આવે તો રામસ્ય ઈશ્વર, તત્પુરુષ સમાસ શું થાય? રામસ્ય ઈશ્વર, અર્થાત રામના જે ઈશ્વર છે ઇતિ રામેશ્વર, એનું નામ રામેશ્વર છે. આ વાક્ય જ્યારે ભગવાન રામ બોલ્યા એ જ સમયે શિવજી ત્યાં પ્રગટ થયા અને શિવજીએ ભગવાનને હાથ જોડીને કીધું, પ્રભુ આ તત્પુરુષ સમાસ નથી, આ બહુવ્રીહી સમાસ છે. કારણ કે ભગવાન તો વ્યાકરણ જાણતા હોય, વેદાહમ સંસ્થિતાની. શિવજી કહે છે પ્રભુ આ બહુવ્રીહી સમાસ છે. શું? તો કે છે રામ ઈશ્વરો યસ્યાસો રામેશ્વર, અર્થાત રામ જ જેના ઈશ્વર છે ઇતિ રામેશ્વર, ઈ રામેશ્વર છે. રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર છે. શિવજી જ્યારે પોતાનું વાક્ય પૂરું કરે તો બ્રહ્માજી 33 કરોડ દેવી દેવતાઓને લઈને પ્રગટ થાય અને બ્રહ્માજી કહે છે કે શિવજી ક્ષમા કરજો, આ બહુવ્રીહી સમાસ નથી, આ કર્મધારય સમાસ છે. શું કહે છે? તો કહે છે યો રામ સ ઈશ્વર, અર્થાત જે રામ છે એ જ ઈશ્વર છે. આનો અર્થ છે. આ જવાબ ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યો છે. એટલે આવો જ બધો શિવજીના વિષયમાં પ્રચાર છે, ગલત પ્રચાર. અને એ સમયે દક્ષિણ ભારતનો આ રાજા કુલુતાંગ એકદમ કટ્ટરવાદી શૈવ બની ગયો. દુનિયાની અંદર કોઈ વૈષ્ણવ ન રહેવો જોઈએ. આપણા રાજ્યમાં જેટલા વૈષ્ણવો છે એ બધાને શૈવ કરી નાખો. મંત્રીએ આવીને કીધું કે એ નહીં થાય. કારણ કે બધાના લીડર રામાનુજ છે. જેટલા વૈષ્ણવો છે ભારતમાં એ બધાના લીડર રામાનુજાચાર્ય છે. કુલુતાંગ કે તો એક કામ કરો, આ બધાને છોડો, રામાનુજને પકડો. સૈનિકોને કીધું કે તમે જાઓ રામાનુજને અહીંયા બોલાવતા આવો. અને આ ડાયરેક્ટ રામાનુજ સાથે ફાઇટ ન કરે, કારણ કે આ કુલુતાંગ જે છે એ રામાનુજાચાર્યની શક્તિને જાણતો હતો. શું કામ? કારણ કે તમે એક કથા સાંભળી હશે બહુ પહેલા, એક રાજકુમારીને ભૂત વળગ્યું હતું, યાદ છે? અને એ ભૂત કાઢવા માટે આ રામાનુજાચાર્ય એક રાજકુમારીના શરીરમાંથી ભૂત બહાર કાઢ્યું હતું. તો એ જે રાજકુમારી હતી એનો જ ભાઈ છે આ કુલુતાંગ, જ્યાં રામાનુજાચાર્ય વર્ષો પહેલા ભૂત કાઢવા ગયા હતા. અને એ સમયે આ કુલુતાંગની ઉંમર માત્ર 8 વર્ષની હતી. રામાનુજાચાર્ય યુવાન હતા. તો સૈનિકોને કીધું એક કામ કરો, રામાનુજાચાર્યને પકડી અને અહીંયા લેતા આવો. પણ હા, એની સાથે સાથે એના એક ગુરુ છે મહાપૂર્ણ, એને લેતા આવજો. આ બેયને પકડીને લાવો અહીંયા.
ત્યારે સૈનિકો આવ્યા શ્રીરંગમમાં, અને શ્રીરંગમમાં આવી રામાનુજાચાર્ય અને એમના જે વૈષ્ણવ બેઠા. હવે આ લોકો કોઈ ઓળખતા નહોતા રામાનુજાચાર્ય કોણ છે, કારણ કે ત્યાં તો બધા વૈષ્ણવો બેઠા હતા. બધા જ ધોતી કુર્તા વાળા બેઠા, એમાં ખબર કેમ પડે વક્તા કોણ છે? એને કીધું કે જે રામાનુજ હોય અને મહાપૂર્ણ છે એ બેયને અમે લેવા માટે આવ્યા છીએ, કારણ કે કુલુતાંગે તમને ઇન્વિટેશન આપ્યું, આમંત્રણ આપ્યું છે. તો રામાનુજાચાર્ય મનમાં વિચાર કર્યો કે કુલુતાંગે આમંત્રણ આપ્યું છે તો આપણે જવું જોઈએ, કારણ કે આ તો રાજા છે, અને રાજાઓની સાથે જો કૃષ્ણ કથા થાય, રાજા જો ભક્ત બની જાય તો આખો સમાજ ભક્તિ કરે, બધા લોકો ભજન કરશે. રામાનુજાચાર્ય કીધું તમે અહીં બેસો બધા, અમે હમણાં તૈયાર થઈને આવીએ છીએ. તો બધા શિષ્યો સાથે ઉભા થયા અને તૈયાર થવા માટે આશ્રમમાં ગયા. આશ્રમમાં ગયા એ સમયે કુરેશ જે છે એને રામાનુજાચાર્યને કીધું કે તમારે ત્યાં જવાનું નથી. શું કામ? સૌથી પહેલા તો પૂછે ને, એક શિષ્ય જ્યારે ગુરુને અટકાવે તો સ્વાભાવિક છે ગુરુના મનમાં શંકા થાય. કુરેશે કીધું ગુરુ મહારાજ તમારે ત્યાં જવાનું નથી, કારણ આ કુરેશ જે છે એ કુલુતાંગને ઓળખતા હતા કે કુલુતાંગ જે છે એ શૈવ રાજા છે, અને તમને બોલાવી એ શૈવ ધર્મનો પ્રચાર કરવા માંગે છે, અને જો તમે એના મતમાં સહભાગી નહીં થાવ તો એ તમને મૃત્યુ દંડ આપશે. રામાનુજાચાર્યએ ઘડીક વિચાર કર્યો, વિચારમાં પડી ગયા શું કરવું જોઈએ. કુરેશે કીધું મારી પાસે એક રસ્તો છે. શું રસ્તો છે? તો કે એક કામ કરો, તમારો જે સંન્યાસ વેશ છે એ સંન્યાસ મને આપી દો, અને મારા જે સફેદ વસ્ત્રો છે એ તમે પહેરી લો. આ ગૃહસ્થના જે કપડા છે એ તમે પહેરી લો. રામાનુજાચાર્યને કેટલું આશ્ચર્ય લાગ્યું છે, વિચાર કરો ભક્તો. એક પરંપરાના મહાન આચાર્ય, અને જીવનમાં એક એવો સમય જ્યારે પોતાનો દંડ અને પોતાનો સંન્યાસ કાઢવાનો સમય આવે, આવો જ સમય વર્તમાન ઇસ્કોનના આચાર્યોને આવે છે ભક્તો. ક્યારે? જ્યારે પ્રભુપાદજીના એ શિષ્યો વિદેશની અંદર પ્રચાર કરવા માટે જાય. ખાસ કરી અને થોડા સમય પહેલા મેં સાંભળ્યો તો પ્રસંગ કે હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ જ્યારે પાકિસ્તાનમાં પ્રચાર કરવા ગયા, હે ને, હવે તમે વિચાર કરો પાકિસ્તાનમાં આ હરે કૃષ્ણ મહામંત્રને ગાવું એટલે. તો અમે જોયું ફોટામાં, ઇન્ટરનેટ ઉપર છે, મહારાજ એરપોર્ટ ઉપર ઉતરી, અંદર સંન્યાસના વસ્ત્રો હતા પણ છતાં એમણે ઉપર સૂટ બૂટમાં જવું પડ્યું. વૈષ્ણવની કરુણા કૃપા તમે જુઓ, સંન્યાસ લીધા પછી તે પેન્ટ શર્ટ સૂટ બૂટ પહેરવા પડે તો ભલે પહેરવા પડે, પણ પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક જેવા દેશોમાં આજે ઇસ્કોનના સેન્ટરો ઉભા કર્યા. ભક્તો, પાકિસ્તાનની અંદર 12 ઇસ્કોનના મંદિરો ઉભા છે આજે. આપણને એવું લાગે કે સંન્યાસીઓ પેન્ટ શર્ટ પહેરે, એ લોકોને દુઃખ તો લાગતું હોય હૃદયમાં કે પ્રભુપાદજી દ્વારા જે સંન્યાસ આપવામાં આવ્યો છે, છતાં પેન્ટ શર્ટ સૂટ બૂટ પહેરવા પડે. મનથી બહુ દુઃખ થાય, છતાં આ સંસારના જીવો ઉપર કૃપા કરવા માટે બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં જઈ અને ઇસ્કોનના સંન્યાસીઓ આજે પ્રચાર કરી રહ્યા છે. અને એ પ્રચારના ફલ સ્વરૂપ આજે બાંગ્લાદેશની અંદર 40 ઇસ્કોનના મંદિરો ઉભા છે. 40 મંદિર એક મુસલમાન દેશની અંદર, અને 25,000 મુસલમાનો રોજ 16 માળાનો જપ કરે છે. આ છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘનો પ્રચાર, કે જે પ્રચાર આપણે કરી રહ્યા એ કોઈ જાતિ, દેશ કે સાંપ્રદાયિક નથી. આ પ્રત્યેક મનુષ્યો માટે છે કે પશુના સ્તરમાંથી ઉપર ઉઠી અને વ્યક્તિ ભજન કરે, ભક્તિ કરે. એટલા માટે આમાં ક્રિશ્ચનો આવે છે, મુસલમાનો આવે છે, હિન્દુઓ આવે છે, બધા લોકો આવે છે, પોતાના જીવનના લક્ષ્યને જાણે છે અને ભજન કરે છે, ભક્તિ કરે છે. તો કુરેશે કીધું કે તમારો સંન્યાસ મને આપી દો, તમે મારા ગૃહસ્થના વસ્ત્રો પહેરી લો, અને અત્યારે જ બધા શિષ્યોને લઈ અને જંગલમાં વ્યા જાઓ. રામાનુજાચાર્ય સહમત થઈ ગયા કે નહીં, કુરેશની વાત બરાબર છે. ડ્રેસ ચેન્જ થયો. હવે સૈનિકો તો ઓળખતા નહોતા કોણ રામાનુજાચાર્ય છે ને કોણ બીજા છે. અને એ સંન્યાસ સાથે મહાપૂર્ણને લીધા,
મહાપૂર્ણ તો વૃદ્ધ થઈ ચૂક્યા હતા, છતાં એમને સાથે લીધા અને સૈનિકોની સાથે આ બંને કુલુતાંગને મળવા માટે નીકળે. અને આ બાજુ રામાનુજાચાર્ય પોતાના બધા શિષ્યોને સાથે લઈ અને પશ્ચિમના જંગલ બાજુ નાસી ગયા. હવે જ્યારે 2-3 દિવસ ચાલતા ચાલતા ગયા ત્યારે આ રાજા કુલુતાંગની પાસે પહોંચ્યા. કુલુતાંગની પાસે આવ્યા તો રાજ દરબારની અંદર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બહુ સુંદર સ્વાગત થયું. અને સ્વાગત થયા પછી અનેક પંડિતો બેઠા હતા એ સભાની અંદર, બધા શૈવ પંડિતો. કુલુતાંગે વિચાર કર્યો કે ડાયરેક્ટ મારે આને કહેવું નથી. એણે પોતાના મનની વાત રજૂ ન કરી. કારણ મેં કીધું ને પહેલા કે એને ખબર હતી કે જે વ્યક્તિ બીજાના શરીરમાંથી ભૂત કાઢી શકે એ બીજાના શરીરમાં ભૂત નાખી શકે. આ બીક હતી એના મનમાં, સ્પષ્ટ લખ્યું છે આચાર્ય. કુલુતાંગને ડર હતો કે રામાનુજ જો ભૂત કાઢી શકે તો ભૂત નાખી શકે પાછું. એટલે એને કીધું કાંઈ નહીં, આ લોકોને સ્વાગત કરો. એકદમ કપટ, મનમાં કપટ હતું, પણ છતાં બહુ સુંદર આગતા સ્વાગતા કરી. અને 3 દિવસ જ્યારે પસાર થયા ત્યારે 3જા દિવસે કુરેશ, હવે તમે સમજજો કે ઈ છે રામાનુજ. હું અહીંયા નામ રામાનુજ બોલીશ, પણ ઈ છે કોણ? કુરેશ. કારણ કે રાજાને એમ જ હતું કે આ રામાનુજ છે. તો જ્યારે રામાનુજ અને મહાપૂર્ણ બે એ સભાની અંદર ઉપસ્થિત થયા તો એ સમયે રાજાએ પૂછ્યું કે રામાનુજાચાર્ય, તમે બહુ મહાન ભક્ત છો, બહુ બુદ્ધિમાન છો, અને તમારા એટલા બધા વખાણ, એટલા બધા ગુણગાન અમે સાંભળ્યા છે કે તમારા દર્શન વગર અમને રહેવાનું નહીં. એટલે તમારા દર્શન માટે અમે તમને અહીંયા બોલાવ્યા. અમારી સભામાં જે આ પંડિતો બેઠા છે એ બધા પંડિતોએ તમારા વિષયમાં એટલું સાંભળ્યું છે કે તમે બહુ મહાન વિદ્વાન છો, એટલે શાસ્ત્રાર્થ કરવા માટે તમને બોલાવ્યા છે. આવી રીતે સારી સારી વાત કરી અને અંતિમ એક પ્રશ્ન કર્યો કે સાંભળ્યું તો છે તમે બહુ મોટા વિદ્વાન છો, પણ એક વાતનો જવાબ આપો કે અમારી જેવા જે સામાન્ય લોકો છે, હવે જો વાત ઉપરથી કેટલો ડાયો લાગે છે રાજ, અમારી જેવા સામાન્ય લોકો જે છે એને શું કરવું જોઈએ? જેમ પરીક્ષિત મહારાજ ભાગવતમાં પૂછે છે, મ્રેમાણ વ્યક્તિ હોય શું કરવું જોઈએ? એને પૂછ્યું અમારે શું કરવું જોઈએ? ત્યારે ઈ કુરેશ જે છે એમણે કીધું કે પરમ સત્ય જે છે એ ભગવાન વિષ્ણુ છે. એટલે ઈ વિષ્ણુ આ સંસારની અંદર 3 ભુવન, આ 14 લોકમાં જો કોઈનો ઉદ્ધાર કરવો હોય તો એ માત્ર ભગવાન વિષ્ણુ કરી શકે છે. અને એ વિષ્ણુની ભક્તિ કરવી એ સંસારના પ્રત્યેક જીવોનું પરમ કર્તવ્ય છે. એટલે આપણે બધાએ ભજન કરવું જોઈએ. તો આ વાત જ્યારે કુરેશ બોલ્યા તો એ જ સમયે ત્યાં જ બેઠેલા પંડિતો હતા એ બધા પંડિતોએ પોતપોતાની પોથીઓ ખોલી. કોઈ કે શિવ પુરાણ ખોલ્યું, કોઈ કે બીજું પુરાણ ખોલ્યું, અને એમાંથી બધા પ્રમાણ આપવા માંડ્યા શિવજી જ ભગવાન છે, તેમ પરમ સત્ય વિષ્ણુને બતાવો છો. અને વાદ વિવાદ ચાલુ થયો બેની વચ્ચે, પંડિતોમાં અને કુરેશની વચ્ચે વાદ ચાલ્યો. આખી સભાના પંડિતો એક બાજુ ને એક બાજુ કુરેશ એકલા જવાબ આપે. બધા પંડિતો એક પછી એક હારવા માંડ્યા. એક પંડિત એવો નહોતો એ સભામાં જે વૈષ્ણવ મતોનું ખંડન કરી શકે. અનેક પ્રમાણો આપે, કુરેશે બધા પ્રમાણનું ખંડન કરી નાખ્યું. કુલુતાંગે જોયું કે મારા જ રાજ્યના જે પંડિતો છે એ પંડિતો ધીમે ધીમે હાર તરફ જઈ રહ્યા છે, હારી રહ્યા છે બધા પંડિતો. ત્યારે રાજાએ કીધું બંધ કરો આ શાસ્ત્રાર્થ બધો. ક્યારના તમે વાદ કરો છો, વિવાદ કરો છો? રામાનુજ, તમે કહો છો પરમ સત્ય વિષ્ણુ છે, તમે આટલા મોટા વિદ્વાન, અમે સાંભળ્યું છે કે આટલા મોટા સાધુ છો તમે, છતાં તમને ખબર નથી કે શિવજી એ જ પરમ સત્ય છે. તમે વિષ્ણુને પરમ સત્ય કહી રહ્યા છો. લાગે છે કે તમારી અંદર કોઈ જ્ઞાન નથી. એટલે હવે આગળ કોઈ વાદ નહીં, કોઈ વિવાદ નહીં. અને હું તમને કહું છું કે પરમ સત્ય ભગવાન શિવ છે. તમે માનો છો કે નહીં? જો તમે શિવને ભગવાન માની લ્યો તો અહીંયાથી હું તમને સન્માન સાથે જવા દઈશ, અને જો તમે શિવજીને ભગવાન નહીં માનો તો હું તમને મૃત્યુ દંડ આપી દઈશ. વિચાર કરો ભક્તો, મૃત્યુ દંડની સજા. શું કામ? ખાલી શિવજીને ભગવાન નહીં માનવાથી.
આપણે હોય તો દોડવા માંડ્યા હોય કે નહીં, કે રાજાના પગ પકડી લીધા હોય. ના ના, તમે કયો એ સાચું, એમ જેમાં સંસારમાં અત્યારે પકડ્યા છે. ભાગવત કહે છે કૃષ્ણ ભગવાન છે, ગીતા કહે છે કૃષ્ણ ભગવાન છે, છતાં સંસારના લોકો અનેક દેરાવો ધૂણતા ફરે છે. વ્યક્તિને ભાગવત ઉપર વિશ્વાસ નથી, ગીતા ઉપર વિશ્વાસ નથી, અને કોઈ 2% સામાન્ય વ્યક્તિ લાલ કપડા પહેરીને આવે ને એમ કહી દે કે ફલાણો ભગવાન છે ને ફલાણો ભગવાન છે, લોકો એને ભગવાન માનીને એની પાછળ ગાંડા થઈ ગયા છે. તમે જુઓ, ભારતની અંદર અનેક ભગવાનો, માણસો ભગવાન થઈને બેઠા છે. ગુજરાતી ભજનમાં એકવાર મેં સાંભળ્યું હતું કે માનવીને મેં ક્યારેય પ્રભુ થતા જોયા નથી. નાઝીર નામના એક કવિ થયા, બહુ સુંદર, એના ભજનમાં લખે છે કે આ સંસારમાં બધી ગડબડ જોઈ પણ માનવીને ક્યારેય પ્રભુ થતા નથી જોયો. ઈ વાત એની ખોટી પડી ગઈ. આજે મનુષ્યો ભગવાન થઈને બેસી ગયા છે. હવે શિવજી અને વિષ્ણુનો વિવાદ તો દૂર રહ્યો, કળિયુગની અંદર બીજા વિવાદ વધી ગયા છે. આ ભગવાન છે, ઓલો ભગવાન છે, હજારો ભગવાન ભારતની અંદર. જેમ રાજ્ય બદલે એમ ભગવાન બદલે, 12 ગાવે બોલી બદલે, તાલુકે તાલુકે ભગવાન બદલે. ભારતની આ સ્થિતિ છે. કારણ દુર્ભાગ્ય ભારતના લોકોનું ઈ છે કે મૂળ શાસ્ત્ર જે છે એની ઉપર વિશ્વાસ નથી, પણ જેનું આ સંસારમાં 2-5 પૈસાની વેલ્યુ નથી, એવા લોકો આવીને કહી દે આ ભગવાન છે, લોકો એનો ભગવાન માની સ્વીકાર કરે છે. આ દુર્ભાગ્ય છે. કારણ કે જે વ્યક્તિ ભાગવતની વાત ન માનતો હોય, ગીતાની વાત જે ન માનતો હોય, એ આ સંસારમાં બીજા કોની માને? કોઈની વાત નહીં સ્વીકારે. એટલે કુરેશ બિલકુલ સ્વસ્થ, ભલે મૃત્યુ દંડ મળે પણ પરમ સત્ય ભગવાન વિષ્ણુ છે. અનેક પ્રમાણ આપ્યા શાસ્ત્રોથી, છતાં કુલુતાંગ માન્યો નહીં. પણ કુલુતાંગને એક વાતનું સ્મરણ આવ્યું મનની અંદર કે અનેક વર્ષો પહેલા આણે મારી બહેનની રક્ષા કરી હતી. મારી બહેનના શરીરમાંથી ભૂત બહાર કાઢ્યું હતું. એટલે સૈનિકોને કીધું કે આને લઈ જાઓ તમે, આણે મારી બહેનની રક્ષા કરી છે, એટલે આને મારતા નહીં, આને જાનથી ન મારતા, પણ આને એટલું દુઃખ આપો, એટલું દુઃખ આપો કે વિવશ થઈ અને આ લોકો શિવજીને માનવા માંડે. કેવું દુઃખ આપવાનું કીધું? તો કે આવડાની આંખો કાઢી લ્યો. હવે જીવતા વ્યક્તિની કોઈ આંખ ખેંચી લે ભક્તો. આવા બધા દુઃખ આપવાની વાતો કરી અને કીધું કે આ લોકોને લઈ જાઓ અને આને દુઃખ આપો. આદેશ આપી દીધો રાજાએ. સૈનિકો એ બેયને લઈ અને રાજ્યની બહાર આવે અને એ બંને ભક્તોને કેવું દુઃખ આપશે એ આપણે આવતા બુધવારે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.